ધીરજ સ્કૂલેથી આવી ગયો છે. હેલો ગાઈસ, જય માતાજી. અત્યારે મમરા ખાઉં છું તો આ ખાવા આવી જાવ. હું ખાઈએ ધીરજ. જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં હશો એવી આશા સાથે આપણે આપણા બ્લોગને આગળ વધારીએ. તો ચકલાને ચણ નાખવા જવાનું છે અત્યારે. ધીરજ નાખે જ છે. આ બાજુ ફીનામ ન નાખો. નાખી દે. રોટલીને બટકા આમ છૂટા છૂટા નાખજો. અત્યારે વરસાદનો તો કંઈ ખાવા ન મળે ને ચકલા નાના એટલે વધારે નાખવું પડે છે. મંદિર દેખાય છે. નાખી દીધું. તું આવજે નીચે. લીંબુ આપણે લઈ લઈ. તાજા તાજા લીંબુ છે. તો મિત્ર રવિ અત્યારે સુવિચાર લખવા જાય છે. જોઈ શું વિચાર છે આજે આપણે સંભળાવશું પછી તમને. રવિ લખો સાજનો સુવિચાર આ બાજુ નહીં દેખાય. શું છે મિત્ર રવિ સુવિચાર? એકવાર બોલી દે. બીજાનું ભલું વિચારે અને ભલું કરે તો પોતાનું ભલું થાય. બીજાનું ભલું વિચારે ને ભલું કરે તો પોતાનું ભલું થાય. પ્રમુખ સ્વામી મહારાજ. સરસ લખ્યો છે. સારું, હાલો આપણે ટ્યુશનવાળા આવી જશે એટલે એ કરી. સેલ્વી ક્યાં જશે? સારું. સેલ્વી બ્લોગ બહુ સરસ બનાવે છે કે મારું નામ છે ગોહિલ સેલ્વીબા. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ગોહિલ સેલ્વીબા. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. વેલકમ 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 વેલકમ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. અને શિવ આવી ગયો છે. શિવ જય માતાજી કરો. હાય હાય કયો હાય. શિવની સ્ટાઇલ જો. હાય કયો. હાય કીધું બેન. હાય કીધું. ચલો ચલો. અને ઈશિતાબા ખાય છે હિંચકા. તો આજે આપણે જે પિત્તળના વાસણ હોય ને જે પહેલાંના, તો અત્યારે પિત્તળનો આમ પણ ટ્રેન્ડ છે ને અમારા ઘરમાં તો લગભગ વડીલો વચ્ચે એટલે એ લોકોને ગમતું હોય એવું બધું કે જે પહેલાંનું હોય. તો આબુ હાલો ભૂ આપું. તો એની અમે અત્યારે રાખી છીએ પિત્તળના વાસણ. અને જે ઉઠીને આપણે રાખતા હોય એમ એટલે એમ પીલે. શિવ પાણી પીવે છે. હા સેલ્વી એમ કે હું રહી જઈશ. લે તું લઈ લે. તો આ લે પાણી જઈશ. વાંધો ને તમારું બ્લોગ કરો. લાવ. ઓકે. શિવ પાણી પીવે છે. જીતા ઊભી થઈ. એમ ન કરાય. હાય કાકા હાય. સેલ્વી હાય હાય. શિવને લઈને અમે બાલ મંદિર આવ્યા છીએ. શિવ મજા કરે છે. આ છે બીનાબેન બાલ મંદિરના. બધા બાળકો બેઠા છે. બાલ મંદિર છે. રમે છે. ધીમે ધીમે એક ખાઈ લે ને પછી બીજાને ખવાય એટલે પડે નહીં તમને. હું જાઉં છું ફટાફટ.
નાસ્તો બનાવે છે બીનાબેન. શું બનાવો બીનાબેન? સુખડી બનાવવાની છે? સુખડી ચણા, સુખડી ને ચણા બીનાબેન બનાવે છે. એ સીવ ભાઈ કોણ છે? માની. બધા મજા કરે છે બાળકો. સીવજો બાળકો મજા કરે છે. મખાસ તો માનું. તો શિવનું ભજન થાય છે. આની ઊંચાઈ થાય છે. ચારે સાસુ હવે લીધી છે સાડી, બાબુની, મારી, કાજલની અને ફૈબાની. તો જોવાય બતાવીને લાવો, બધાને બતાવો. કાજલ મારી છે, એની છે લાલ, આ કોણ છે? અને આ છે આ કાજલની, આ ફૈબાની અને બાબુની, આ સાસુની સાડી છે. તો અત્યારે બધાની ખરીદી કરી છે. શ્રાવણ મહિનો આવે એટલે સાસુ વધારે સાડી લીધી. કલર બધા મસ્ત છે, કાપડે જૂથો થઈ જાય છે. સારું હાલો, તો આજે અમે સાડી મેળવી તો રાખી દીધું. સાડી નહીં તો કદી બધી તો તીખા ચણાના ઓલા પુડલા બને છે. અત્યારે વરસાદી માહોલ છે ને, બાપુને તીખા પુડલા ખાવાતા. જે લોકોને પુડલા ભાવતા હોય એ લોકો ખાસ અત્યારે બનાવી લેજો. શું ખાવું છે? ભાત વઘારેલા. આનંદ ખાવા ના કાંઈ નહીં, પણ ભાત વઘારશો અને આપણે વઘારવાના જ છે. તો યતિરાજને પુડલા નથી ખાવા. યતિરાજ નહીં હો, ગરમ લાગી જાય બાબા. યતિરાજ લાગી જશે ગરમ. એવું કરી દો, આમ કરવાનું. પણ હવે ચડવા દેવાનું યતિરાજ. સરસ થાય કોઈ ખાલી થોડુંક ચાલુ છે. મૂકી દો. ના પુડલા થઈ જાય ને, દેવાના છે ને બાપુને, એટલે પેલા પુડલા દઈ દે પછી ગળા બનાવશો આપણે. તને ભાવે છે ને? અચ્છા, બનાવી નાખશો આપણે. બાપુને તીખા ખાવા તો એટલે ચાલો. તો હવે ભાત વઘારવાના છે. 2-3 પુડલા પેલા બનાવી નાખીને પછી પાછા ભાત બનાવશું. મૈત્રવી, જય માતાજી. અને આ લોકો અત્યારે તૈયારી કરે છે. શેની તૈયારી છે મૈત્રવી? આનંદ મેળામાંથી શું શીખવા મળે તમને લોકો? કેવી રીતે નફો થાય, કઈ રીતે ખોટ થાય. તો ગવર્મેન્ટ તરફથી એક જે પ્રાઇમરી સ્કૂલ હોય છે એમાં એવો
શીખવાડે એવી પ્રવૃત્તિઓ આપે છે કે કઈ રીતે બાળકોને નફો થાય, કઈ રીતે ખોટ થાય એવું શીખવા માટે આવા આનંદ મેળા જેવા કે જેમાં આપણે વાનગી બનાવીને લઈ જવાની ઘરે. બાળકો પોતે પોતાની રીતે પૈસા કાઢશે અને પછી કંઈ પણ વાનગી લોકોને બનાવીને પછી એને વેચવાની. તો એની સ્કૂલના બાળકો લઈને ખાતા હોય તો એમાં કેટલો નફો થયો ને કેટલો ખોટ થાય એટલું એ બાળકોને સમજવા મળે. એના માટે ગવર્મેન્ટે આવી સરસ આનંદ મેળો નામ આપીને એક પ્રવૃત્તિ કરી છે. તો બહુ સરસ પ્રવૃત્તિ છે અને ગવર્મેન્ટ આવી પ્રવૃત્તિ કરાવીને બાળકોને ઘણું બધું શીખવાડવા માગે છે કે નાનપણથી આવી શરૂઆત કરે છે કે કઈ રીતે બિઝનેસ કરાય. આ એક બિઝનેસ જો રીતનું જ કહેવાય કે આપણે વેચી પછી એમાંથી કઈ કેટલો આપણે ફાયદો થયો કે ઘણાને નુકસાન થતું હોય એ બાળકોને શીખવા મળે. સારું, તો આજનો આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું અને જય માતાજી. નેક્સ્ટ કાલે પાછી આપણે મળશું.